આજે બળદેવની પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ સ્થળોએ જનોઈ બદલવાની ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં વિશેષ સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો। શાસ્ત્રી ભાવેશ ઠાકરના આચાર્ય પદે વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા અને વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો। વૈદિક પરંપરા અનુસાર બ્રાહ્મણોએ જૂની જનોઈનો ત્યાગ કરીને નૂતન જનોઈ ધારણ કરી હતી। જનોઈને માત્ર સૂતરનો તાતણો નહીં, પરંતુ બ્રહ્મત્વની મુખ્ય ઓળખ તરીકે પણ માનવામાં આવે છે। જનોઈ ધારણ કરનાર બ્રાહ્મણો દ્વારા અગ્નિ પૂજા, સૂર્ય પૂજા, ગાયત્રી ઉપાસના તેમજ ત્રિકાળ સંધ્યાનો જાપ કરવામાં આવે છે। વર્ષો જૂની આ વૈદિક પરંપરાને આજે પણ શ્રદ્ધા અને આસ્થા સાથે જાળવી રાખવામાં આવી રહી છે। કાર્યક્રમ દરમિયાન દેવી દેવતાઓનું આવાહન તેમજ પિતૃ તર્પણની વિધિ પણ કરવામાં આવી હતી। તપોનિષ્ઠ બ્રાહ્મણો દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ સાથે દેવોના દેવ મહાદેવ ભગવાન શંકરના ચરણોમાં સમગ્ર સૃષ્ટિના સુખ, શાંતિ અને કલ્યાણની પ્રાર્થના સાથે આ ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી। હર હર મહાદેવ। મારું નામ શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ ઠાકર, મૂળ ગામ મારું ચપાડિયા, હાલ સુરતમાં। ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર કાળેશ્વર દાદા અને ભગવાન કર્મનાથ મહાદેવની પરમ કૃપાથી તીર્થ તાપીના ક્ષેત્રની અંદર આજનો મહાપર્વ એટલે રક્ષાબંધન નિમિત્તે અમારા બ્રાહ્મણોની પરંપરા મુજબ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે, જે આજે પરમાત્માની કૃપાથી અને સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવોને એકત્રિત થઈ મનોજભાઈ તેરૈયાના નેતૃત્વ હેઠળ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ યજ્ઞોપવિત ધારણ યોજાયો અને ભગવાન મહાદેવની કૃપાથી આ બળેવ પર્વની અંદર બ્રાહ્મણોનું બ્રહ્મત્વને કાયમને માટે અખંડ રાખવા માટે થઈ, તેજસ્વીતાને પ્રાપ્ત કરવા માટે થઈ અને મા ભગવતી લક્ષ્મીજીએ પરમાત્માને મુક્ત કરાવવા માટે એક રક્ષાસૂત્ર બાંધેલું, ત્યારથી આપણો આ બળેવ પર્વ ઉજવાય છે। અને એ જ રક્ષાબંધન, જે બેન દ્વારા ભાઈને રક્ષા સૂત્ર બાંધવામાં આવે, અખંડ રક્ષાની પ્રાપ્તિ થાય એના દિવસે અને ઋષિમુનિઓના પરંપરા નિમિત્તે શુક્લ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા સુંદર મજાનો આ યજ્ઞોપવિત આજે નવી ધારણ કરવામાં આવે છે। ગુરુ પરંપરા દ્વારા જે મળેલી દીક્ષા, એ દીક્ષાને પુનઃવર્તિત કરવા માટે થઈ અને પરમાત્માની કૃપા માટે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે। એવી આ સુંદર મજાની યજ્ઞોપવિત કાર્ય ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ તાપીના ક્ષેત્રે સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા આજનું કાર્ય સંપન્ન થયું। ભગવાન દાદા દાડેશ્વર અને મહાદેવ આવું સત્કર્મ કાયમ માટે કરાવતા રહે એવી શુભકામના સાથે દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે હું શાસ્ત્રી ભાવેશભાઈ ઠાકર દ્વારા જય જય મહાદેવ, જય જય પરશુરામ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।